ગોંડલમાં વિશાળ રેલી અને મહાસંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજ ઉમટ્યો છે। ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્રને અને શહેરના NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી। જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે। ત્યારે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું મોટું આયોજન કરવામાં આવ્યું છે। સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બીજી બાજુ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં રાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે। જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ છે। ત્યારબાદ હવે દલિત સમાજ દ્વારા ડોક્ટર આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂઆત થઈ છે। આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા છે। દલિત સમાજના સંમેલનમાં દેવેન્દ્ર મુછડિયા નામના વ્યક્તિએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા કોઈને ગાળો આપતો હોય તેવી બી ઓડિયો ક્લિપ જાહેરમાં સંભળાવ્યો હતો। ત્યારે રાજકોટ કોર્પોરેટર વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। ત્યારે અત્યાર સુધી દલિત સમાજના લોકોએ શાંતિ રાખી છે। ગોંડલ ગણેશના સમર્થમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને કાર્યકર્તાઓ, અલગ અલગ સમાજના આગેવાનો અને સમર્થકો ઉમટી પડ્યા છે। આ સાથે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગોંડલ ગણેશના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે। 2016માં ઉના દલિત કાંડ બાદ 8 વર્ષ ફરીવાર દલિત સમાજના અન્યાય સામે લડવા માટે એક મંચ પર એકઠું થયું છે। વર્ષ 2016ની 11મી જુલાઈએ ગીર સોમનાથ જિલ્લામાં ઉનાના જાહેર રસ્તા પર બાલુભાઈ સરવૈયા સહિતના 5 દલિતોને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો। બાલુભાઈ સરવૈયા સહિતના 5 દલિત પુરુષોએ ગૌ હત્યા કર્યો હોવાનો આક્ષેપ ગૌરક્ષકોએ કર્યો હતો, પણ દલિત પુરુષોએ એવું કહ્યું કે તેઓ મૃત ગાયોની ચામડી ઉતારી રહ્યા હતા, જ્યાંથી દેશભરમાં દલિત ચળવળને વેગ મળ્યો હતો। આ ઘટના બાદ ઘણા દલિતોએ મૃત ગાયનું ચામડું ઉતારવાનું કામ પણ છોડ્યું હતું। બાઇક રેલી જૂનાગઢના કાળવા ચોક ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પુતળાને જે ફૂલહાર કરીને પ્રસ્થાન કરવામાં આવી હતી। અનુસૂચિત જાતિના સમાજ દ્વારા યોજવામાં આવેલી બાઇક રેલી જૂનાગઢ કાળવા ચોક, નવાગઢ, ડોક્ટર આંબેડકર ચોક, વીરપુર હાઈવે, જામવાડી ચોકડી ગોંડલ અને ત્યારબાદ ડોક્ટર આંબેડકર ચોક ગોંડલ ખાતે બાઇક રેલી પહોંચશે, જ્યાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મામલે દલિત સમાજના પ્રમુખ અને ભોગ બનનાર સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે આજે ગુજરાતભરના અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ બાઇક રેલી જૂનાગઢ સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પુતળાને ફૂલહાર પહેરાવીને શરૂ થશે। ત્યારબાદ બાઇક રેલી વડાલ પહોંચશે, જ્યાં પાટીદાર સમાજના લોકોએ પણ સ્વાગત કર્યું હતું। રાજુ સોલંકીએ તેના દીકરા પર 17થી વધુ કેસ મામલે રાજુ સોલંકીએ જણાવ્યું કે કદાચ મારા પર 100 ગુના કે 200 ગુના હોય તો શું મારા દીકરાનું અપહરણ કરીને તેને મારવાનું? ત્યારે જયરાજસિંહ કયા દૂધે ધોયેલો છે તેને PSI પર ફાયરિંગ કરેલું છે। જયરાજસિંહે પણ હાલ મર્ડર કેસમાં જામીન ઉપર છે। અનુસૂચિત જાતિના અંદાજે 1000 જેટલા લોકોએ આજે બાઇક રેલી સાથે ગોંડલ જવા રવાના થયા છે। જૂનાગઢ ઉપરાંત જેતપુર, ગુંદાળા ચોકડી અને ગોંડલના અનુસૂચિત જાતિના લોકો સહિત ગુજરાતભરમાંથી લોકો આ રેલીમાં જોડાયા છે। તેઓની એક જ માંગ છે કે આરોપો તેમની સામે ગુજકી કોર્ટની કલમ લાગુ કરવામાં આવે। 307, 365 રાયોટિંગ, એટ્રોસિટી એક્ટ અને હથિયારના ધારાની કલમો લગાડી અને આપણી FIR લીધી પોલીસે। FIR લીધા પછી પોલીસે 3 આરોપીઓને અટક કર્યા। FIR લીધા પછી ત્રીજે દિવસે અમે આવેદન માટે અમે આજે સંમેલન કર્યું, એમાં અમારી જે માંગો હતી તો અમે સરકાર સમક્ષ રાખી દીધી છે। હવે 1-2 દિવસમાં અમે અમારી પાછી કમિટી મળશે, બધી મિત્રો મળી અને નક્કી કરશું કે સરકાર આમાં શું કરવા માગે છે
હજી એક વખત અમે જુનાગઢ કલેક્ટરને અને જુનાગઢ એસપીને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માંગે છે સરકાર. પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન અમે ગાંધીનગર લઈ જઈશું. આરોપી પકડવામાં એવું છે, આરોપી ટોટલ પોલીસે 11 પકડ્યા છે. ફરિયાદમાં એક ગણેશનું નામ છે, 10 અજાણ્યા લોકો છે. પણ અમારો જે વિક્ટીમ છે, જે ફરિયાદી છે, ફરિયાદી જ્યારે આઈડેન્ટિફિકેશન કરાવ્યું આરોપીઓનું, એને ઓળખ પરેડ કહેવાય, ઓળખ પરેડ મામલતદાર રૂબરૂ કરાવી તો એને 6 જણાને જ ઓળખાય છે. એટલે હજી 4 આરોપીઓ ડમી છે. એમાં એ 4 આરોપીઓ ડમી છે. મેં તમને વચ્ચે પેલા નામે એક આપ્યું હતું કે એપીએમસીના ધર્મેન્દ્રસિંહ છે, એનો છોકરો છે. એ છોકરો આરોપી છે, પણ એને એ લોકોએ રજૂ નથી કર્યો. તો એવા 4 આરોપી છે કે એને ઓરિજિનલ રજૂ નથી કર્યા, ડમી રજૂ કર્યા છે. બીજું એ છે કે તમારા 4 મુદ્દા છે જે સરકાર પાસે માગણી છે, આ કેસને લઈને 4 મુદ્દા અમારા એ છે. પેલા તો કે આ જે ગણેશની ગેંગ છે એ આખા ગોંડલ વિસ્તારમાં રાજકોટ જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે. તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગોને કંટ્રોલમાં કરવા માટે સરકારે ગુસ્સી ટોક નામનો કાયદો બનાવ્યો છે. તો ગુસ્સી ટોકની કલમ લાગે ને તો આરોપીને 6 મહિના તો બેલેય ના મળે, જામીન ના મળે. તો અમારી એક માગણી એ છે કે ગુસ્સો પીટની કલમ ઉમેરો. બીજી માગણી અમારી એ છે કે આ લોકો 11 વાગે તો જતા રહ્યા અને પાછા આ લોકો 2:30 વાગે આવ્યા પેલાને લેવા, સંજયને. તો પછી ગયા પછી એને પ્લાન કર્યો કે હવે આને અપહરણ કરવું છે ને આને મારવો છે, એટલે એને ગુનાહિત કાવતરું કર્યું કહેવાય. તો ગુનાહિત કાવતરાની કલમ 120B પણ ઉમેરવી જોઈએ. બીજી વાત એ છે કે અમને સ્પેશિયલ પીપી આપવો જોઈએ સરકારે આ કેસ લડવા માટે. અને ચોથી અમારી માગણી એ હતી કે આ કેસ છે એ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવો જોઈએ. આ અમારી 4 માગણીઓ. રાજુભાઈ, આજે પ્રતિકાર રેલી શું કહેશો? અમે જે 12 તારીખે અલ્ટિમેટમ અમારા ગુજરાત અનુજાતિ સમાજના લોકોએ જે રેલીનું પ્રતિકાર રેલીનું આયોજન કર્યું હતું, એનું પ્રતિકાર રૂપે અમે ગોંડલ આજે સહી જ્યારે આ ગોંડલ પેલા જે ગોંડલ દરબારના નામે જે એન્જિનિયર તેના નામે ઓળખાતું, એની બદલે આજે ગુંડા અને લુખાના નામે ઓળખાય છે કે ગણેશ ગોંડલ. ગણેશ ગોંડલ એટલે શું ભાઈ? એક લુખ્ખો માણસ. એ જયરાજસિંહ એટલે એક લુખ્ખો માણસ. તમે એનો 20 વર્ષ પહેલાનો ઇતિહાસ જો તો જયરાજસિંહ ક્યાંક ને ક્યાંક કાળી બજાર કરતો હતો. આજે તમે આ પ્રતિકાર રેલી કાઢી, તેનો ઉદ્દેશ્ય શું હતો? અમારે પ્રતિકાર રેલી કાઢવાનું કારણ એટલું જ કે ગોંડલ તાલુકામાં જેનો દબદબો છે એ દાદાગીરી કરે છે, એટલે લોકોને મેસેજ આપવા આવ્યો છું કે તમે આનાથી બિયાવમાં આ લુખ્ખો ગુંડો બીકણો માણસ એવો, એટલે મેસેજ આપવા આવ્યો છું અહીંયા. અમુક લોકો એમ કહી રહ્યા છે કે તમારી ઉપર પણ ગુનાઓ છે. હું જાહેર જીવનનો માણસ છું. મારી ઉપર જેટલા ગુના છે, મારી ઉપર 2-4 ગુના છે, એ જાહેર તમે જોઈ લ્યો. જાહેર જીવન વાળો માણસ છું, એટલે મારી ઉપર જે ગુના છે એ અમારે ક્યાંય ને ક્યાંય આવેદન પત્ર દેવા જતા હોય, આવા આંદોલન હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતા હોય, એનું જાહેરનામાનો ભંગના ગુના છે. અને હમણાં મારી પર 308નો જે ગુનો થયો છે એ તમે જોઈ લો. હું પોલીસ ચોકીમાં હાજર છું. વિસાવદર પોલીસ ચોકીએ મને નોટિસ દઈને બોલાવેલ છે, હું ત્યાં હાજર છું. અને અહીં ઝઘડો થયો છે, મારું ખોટું નામ ખાલી દેવામાં આવ્યું છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા આ રીતના દબંગગીરી છે, તો તમારો ઉદ્દેશ્ય શું છે? અરે ભાઈ, તમે જોતા હશો, મેં જ્યારે ફરિયાદ કરી પછી આનું કેટલું ખુલ્યું છે. લોકો મેદાનમાં આવ્યા છે. કોળી સમાજના ભાઈ, એક પાટીદાર સમાજના ભાઈ પણ બોલ્યા છે. કોળી સમાજના ભાઈને તો માર્યા, એની પત્નીને મારી. ભાઈ ગામ મૂકીને ત્રાસથી ગયો. અરે ભાઈ, જયરાજસિંહ એમ કે મારો છોકરો, અમે લોકચારના વાળા માણસ છે, તો બજારમાં એકલા રાખો ને બોડીગાર્ડની શું જરૂર છે? તમે ઓલા લુખા રાખ્યા રાક્ષસ જેવા બંદૂકો વાળા. એક દી તમે અઠવાડિયું ખાલી આ ગોંડલની બજારમાં તમે લોકસાના વાળા છો, ધારાસભ્ય છો, પૂર્વ તમે ચાલુ વર્તમાન ધારાસભ્યને પતિ છો, તો તમે એકલા રખડી બતાવો મોટરસાઇકલમાં. અઠવાડિયું જયરાજ જાડેજા અઠવાડિયું જો ગોંડલની બજારમાં જયરાજને ગણેશ રખડી બતાવે તો હું એમનામ સમાધાન કરી નાખી. તમારી માંગ શું? મારી માંગ એટલી જ છે કે આમાં જ્યારે આ ઝઘડો થયો, સમાધાન કરીને જયરાજનો દીકરો ગણેશ જાડેજા ગોંડલ આવ્યો ને એના બાપાને પૂછ્યું કે બાપા, દલિતના છોકરાએ આપણી ગાડીની ચાવી કાઢી, જયરાજ છે એને મદદ કરી છે, તો જો દલિતના છોકરાએ તારી ગાડીની ચાવી કાઢ્યું, તારે દલિતના છોકરાને ઉપાડી આવવો જોઈએ. એટલે જયરાજસિંહ જાડેજાએ એને મદદ કરી દો. 120B મુજબ એનું ધરપકડ થવી જોઈએ અને એના જે અપીલ જામીનથી રદ થવો જોઈએ. ને હવે પછીનું જે અમારું આયોજન છે એ ગીતાબા ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપે એને માટેનો અમારો આંદોલન છે. વાર અત્યાચાર થાય છે અને જ્યાં જ્યાં હવે અત્યાચાર થશે ત્યાં રાજુ સોલંકી એ જ